નમસ્કાર. આપણે જૂનાગઢમાં આપ જોઈ શકો છો અવધૂત આયુર્વેદિક સ્ટોરમાં આજે કેન્સર મુક્ત અભિયાન પેટે દર 17 તારીખે અહીંયા વૈદ્ય શ્રી સાધ્વી મનીષાબા દ્વારા એક કેન્સર મુક્ત અભિયાન ચાલે છે. તેમાં કેન્સરના દર્દીઓને ફ્રી નિદાન અને ફ્રી સારવાર કેમ્પનું આયોજન છે. ત્યારે ઘણા દર્દીઓ લાભ લીધો છે. તેમાં આપણે એક પેશન્ટ સાથે વાત કરશું. ભાઈ, તમને શું તકલીફ છે? મને કેન્સર. અચ્છા, પહેલી વાર આવ્યા છો? ના, અમે અગાઉ ગયા હતા કેમ્પ હતો ને. અચ્છા, દવાથી સારું છે? હા, દવાથી. અચ્છા, તમારા કાકા સાથે? તમારા કાકા શું તકલીફ છે? કેન્સર જીભનું છે. પહેલી વાર આવ્યા છો? દવાથી સારું છે? તો અત્યારે આપણે દર્દીઓના અહીં ઓપિનિયન લીધા, જેમાં સારું એવું રિઝલ્ટ મળે છે. તો જે બી આપણે અત્યારે મુલાકાત લેવા જઈએ છીએ વૈદ્ય શ્રી મનીષાબા. નમો નારાયણ. નમો નારાયણ. હું સાધ્વી મનીષામાં મારા ગુરુજી શ્રી શ્રી 108 વૈદ્ય અર્જુનનાથગીરી મહારાજ શ્રી પંચરત્ન જૂના અખાડા ભારત કેન્સર મુક્ત અભિયાન. આજે ગુરુજીના આદેશથી મને જૂનાગઢમાં કેન્સરના દર્દીઓની સેવા આપવાનો અવસર મળ્યો છે. અમે કેન્સરના દર્દીઓ સુધી બને એટલું પહોંચી શકીએ એટલો અમારો પ્રયત્ન હોય છે. માટે કેન્સરના દર્દીને અમારા સુધી પહોંચાડો અને આ વિડીયોને બને એટલું શેર કરો, જેથી કરીને કેન્સરના દર્દી અમારા સુધી પહોંચી શકે. અમે કેન્સરના દર્દીને વિનામૂલ્ય દવા આપીશી, નિઃશુલ્ક આપીશી, જેથી કરીને કેન્સરના દર્દીઓને દવા મળી રહે. ઓમ નમો નારાયણ. હર હર મહાદેવ. ઓમ નમો નારાયણ. આભાર. વૈદ્ય સાધ્વી મનીષામાં મારા ગુરુજી શ્રી શ્રી 108 વૈદ્ય અર્જુનનાથગીરી મહારાજ શ્રી પંચરત્ન જૂના અખાડા ભારત કેન્સર મુક્ત અભિયાન કાયાકલ્પ આયુર્વેદિક ઔષધાલય. આજે જૂનાગઢમાં ગુરુજીના આદેશથી 17 તારીખના રોજ વિનામૂલ્ય કેન્સર કેમ્પનું આયોજન રાખવામાં આવે છે. તેમાં કેન્સરના દર્દીઓને વિનામૂલ્ય દવા આપવામાં આવે છે. ઓમ નમો નારાયણ. સૌ સાધુવાદ.